પ્લીઝ દયા করে কেউ કાઉન્ટિંગ એજન્ટ હું તમામ કાઉન્ટિંગ એજન્ટો અને ઉમેદવારોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તેઓ મતગણતરી વિસ્તાર છોડીને ન જાય. જ્યાં સ્ટ્રોંગ રૂમમાં મતગણતરી થઈ રહી છે તે કેન્દ્રો છોડશો નહીં. આ ભાજપની યોજના છે. હું ગઈકાલથી કહી રહી છું તેમ પ્રથમ 2 કે 3 રાઉન્ડમાં તેઓ પહેલાં તેમના પરિણામો બતાવશે અને અમારા પછીથી બતાવશે. 2-3 રાઉન્ડની ગણતરી બાદ લગભગ 100 સ્થળોએ મતગણતરી અટકાવી દેવામાં આવી છે. કલ્યાણીમાં 7 મશીનો એવા મળ્યા છે જેમાં કોઈ મેળ ખાતો નથી. આ સંપૂર્ણપણે બળજબરી છે. કેન્દ્રીય દળોનો ઉપયોગ કરીને દરેક જગ્યાએ તૃણમૂલ કોંગ્રેસ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, ઓફિસો તોડવામાં આવી રહી છે અને તેના પર જબરજસ્તીથી કબજો કરવામાં આવી રહ્યો છે. SIRના નામે તમે જોયું હશે કે મતોની લૂંટ ચલાવવામાં આવી છે, જેથી તેઓ જે બેઠકો જીતી શકે તેમ છે તે જીતી લે. પરંતુ હજુ પણ 70થી 100 બેઠકો એવી છે જે આપણે આગળ છીએ અને તેઓ તે અંગે રિપોર્ટ નથી કરી રહ્યા. સંપૂર્ણપણે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. અગાઉ DIO આ સમાચાર આપતા હતા, પરંતુ ગઈકાલે તેમને બદલી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ કેન્દ્રીય દળોની સાથે રહીને પોતાની મરજી મુજબ રમી રહ્યું છે અને આપણી પોલીસ સંપૂર્ણપણે કેન્દ્રીય દળોના હાથ નીચે નમીને કામ કરી રહી છે. તેથી હું અમારા તમામ કાઉન્ટિંગ એજન્ટો અને પક્ષના તમામ કાર્યકરોને કહીશ કે નિરુત્સાહ થવાની જરૂર નથી. મેં કહ્યું હતું કે સૂર્યાસ્ત પછી તમે જીતશો. ભલે 3 કે 4 રાઉન્ડની ગણતરી થઈ હોય, પરંતુ સામાન્ય રીતે 14થી 18 રાઉન્ડ લાગે છે. ત્યારે તમે જીતશો. થોભો અને જુઓ, રાહ જુઓ. અમે બધા તમારી સાથે છીએ. તમારામાંથી કોઈએ ડરવાની જરૂર નથી. નિશ્ચિંત રહો. આપણે વાઘના બચ્ચાની જેમ લડીશું.